वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं भुजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાનમાં રહેલા જ્ઞાન, શક્તિ, ઐશ્વર્ય, બલ, વીર્ય અને શક્તિ, આ 6 દિવ્ય ગુણોની ઉપર થોડી વાત શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે। તો પરમાત્માની અંદર અનંત ગુણો છે કે જે ગુણો એના મહિમાના પારને વેદો પણ નથી પામી શકતા અને નેતિ નેતિ કહીને પોતે વિરામ પામી જાય છે। પરબ્રહ્મ પરમાત્માની અંદર જે ગુણો છે તેના એક ગુણના પારને પણ વેદો જે છે એ પામી શકતા નથી અને એવા એ પરબ્રહ્મ પરમાત્માની અંદર અસંખ્ય કલ્યાણકારી ગુણો છે। પરમાત્માની અંદર જે ગુણો જે છે એના મહાત્માઓએ અને તત્વચિંતકોએ 3 વિભાગો પાડેલા છે। એમાં એક, મુમુક્ષુ નરોને ભજન કરવાની સુકરતાને સંપાદનારા જે શ્રી હરિના ગુણો જે છે એ પ્રથમ કક્ષા પર છે। ભક્તોને અભિષ્ટ સંપાદન કરી આપનારા જે ગુણો જે છે એ બીજા નંબર પર છે અને ભગવાનમાં વિશ્વાસને સંપાદનારા જે ગુણો છે એ ત્રીજા નંબર છે। ભગવાન શ્રી હરિના જે ગુણોનો સુવિચાર કરવાથી મુમુક્ષુ મનુષ્યને સુખેથી ભજન કરવા બુદ્ધિ ઉપજે તે પ્રથમ નંબરના ગુણો જાણવા। ભગવાન પોતે જે ગુણોએ કરીને સંપદાઓની સંપ્રાપ્તિ કરી આપે અને વિપત્તિઓની નિવૃત્તિ કરી આપે અને આ લોકમાં ભક્તિ અને પરલોકમાં મુક્તિ સાધી આપે એ ગુણો બીજા નંબરના જાણવાના છે। નિજાશ્રિત ભક્તોને ભગવાન પોતે અસંશય પાળશે જ એવા વિશ્વાસને ઉપજાવનારા જે ગુણો જે છે એ ત્રીજા નંબરના છે। આ રીતે ગુણોમાં ભિન્ન તાત્પર્ય વસાદ ભેદ સમજવાનો છે અને એમાંથી જે પરબ્રહ્મ પરમાત્માની અંદર જ્ઞાનાદિ 6 ગુણો જે છે એ તો જગતની સૃષ્ટિ આદિકમાં ઉપયોગમાં આવનારા છે। પરબ્રહ્મ પરમાત્માની અંદર આમ તો અસંખ્ય ગુણો છે, પરંતુ એ ગુણોની અંદર પણ 6 ગુણો જે છે એ મુખ્ય છે। જ્ઞાન, બલ, ઐશ્વર્ય, વીર્ય, શક્તિ અને તેજ, કે જે ગુણો દ્વારા એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ સૃષ્ટિનો વ્યાપાર ચલાવે છે। તો આજના પ્રવચનની અંદર આપણે બધા સર્વપ્રથમ એ પરબ્રહ્મ પરમાત્માના જે 6 ગુણો જે છે એ 6 ગુણોની ઉપર થોડી વાત શ્રવણ કરશું અને પછી એ પરબ્રહ્મ પરમાત્માના કારુણ્ય છે, સૌશલ્ય છે, ઔદાર્ય છે ઇત્યાદિ જે ગુણો જે છે એના પર આપણે વાત કરશું। પરબ્રહ્મ પરમાત્માના જે આ ગુણો જે છે એની અંદર સ્વરૂપના ગુણ જે છે એ ભિન્ન છે અને રૂપના ગુણ જે છે એ પણ ભિન્ન છે। જ્ઞાન છે, બલ છે, ઐશ્વર્ય છે, શક્તિ છે, તેજ છે, કારુણ્ય છે,
કૌશલ્ય છે, ઔદાર્ય ઇત્યાદિ જે ગુણો જે છે એ ભગવાનના સ્વરૂપના છે. જ્યારે સૌકૌમાર્ય, લાવણ્ય, માધુર્ય ઇત્યાદિ ગુણો જે છે એ ભગવાનના રૂપના છે. તો સર્વપ્રથમ આપણે બધા ભગવાનના સ્વરૂપના જે ગુણ છે એ ગુણોની ચર્ચા જે છે એ શ્રવણ કરીએ. સર્વપ્રથમ પરબ્રહ્મ પરમાત્માની અંદર જ્ઞાન નામનો ગુણ છે. આ જ્ઞાન ગુણ જે છે એ સૌથી મહત્વનો ગુણ છે. ને આ જ્ઞાન ગુણના બીજા પેટા વિભાગો થાય છે. જ્ઞાન ગુણની વ્યાખ્યા શું? તો સર્વદા સર્વ વિષયને પ્રકાશ કરનારો અને સ્વયં પ્રકાશ એવો જે ગુણ વિશેષ તે જ્ઞાન નામથી કહેવાય છે. આ પ્રમાણે જ્ઞાનની વ્યાખ્યા જે છે એ કરવામાં આવેલી છે. પરબ્રહ્મ પરમાત્માનું જે આ જ્ઞાન જે છે એને ઇન્દ્રિયોની અપેક્ષા નથી. એ ઇન્દ્રિય નિરપેક્ષ છે, કર્મથી પણ નિરપેક્ષ છે. જીવાત્માને જે જ્ઞાન થાય છે એની અંદર એને ઇન્દ્રિયોની જરૂર પડે છે. એનું જ્ઞાન જે છે એ કર્મથી બાધિત છે. એટલે એનું જ્ઞાન આગંતુક છે, આવે છે અને જાય છે. અને એની અંદર કારણ એના કર્મ છે. જ્યારે પરમાત્માને એવું નથી. પરમાત્મા જે છે એ સર્વદા જ્ઞાન નામના ગુણથી દરેક વસ્તુને યુગપદ જાણી શકે છે. એમનું એ જ્ઞાન જે છે એ આગંતુક નથી. જીવાત્માનું જ્ઞાન જે છે એ આગંતુક છે, જ્યારે પરબ્રહ્મ પરમાત્માનું જ્ઞાન જે છે એ આગંતુક નથી. પરબ્રહ્મ પરમાત્માનું એ જ્ઞાન જે છે એ નિત્ય છે અને એક સાથે અનંત કોટી બ્રહ્માંડની અંદર રહેલા જેટલા પણ જીવાત્માઓ છે એ જીવાત્માએ કયા સમયે કયા સ્થાન પર કયું કર્મ કરેલું હતું એ એને કહી શકે છે. કારણ કે એમનું એ જ્ઞાન જે છે એ આગંતુક નથી, પરંતુ સ્વતઃ છે. મુક્તાત્માઓ જે છે, મુક્તાત્માઓ સર્વપ્રથમ બદ્ધ હતા, પરંતુ પછી એ લોકો મુક્ત થયા. નિત્ય મુક્તો જે છે, જેઓને ક્યારેય પણ સંસાર બંધન હતું નહીં, પરંતુ એ લોકો ઈશ્વરની ઈચ્છાને આધીન છે. પરબ્રહ્મ પરમાત્મા જે છે એ સર્વજ્ઞ છે. નિત્ય મુક્તો પણ સર્વજ્ઞ છે, મુક્ત પણ સર્વજ્ઞ છે, પરંતુ પરબ્રહ્મ પરમાત્માની અગાડી એ લોકો પરતંત્ર છે. એમનું એ જે જ્ઞાન જે છે એ ઈશ્વર ઈચ્છાને આધીન છે, જ્યારે પરબ્રહ્મ પરમાત્માનું જ્ઞાન જે છે એ કોઈની ઈચ્છાને આધીન નથી. અને એ પરબ્રહ્મ પરમાત્માનું એ જ્ઞાન જે છે એ સ્વતઃ સિદ્ધ છે. કોઈની ઉપાસનાએ કરીને એઓએ આ જ્ઞાનની પ્રાપ્તિ કરી નથી. અને એટલે જ માટે શ્રુતિ ભગવદી જે છે એ પરમાત્માને સ્વાભાવિકી જ્ઞાન બલ ક્રિયા ચ આ પ્રમાણે કહે છે. અર્થાત કે પરબ્રહ્મ પરમાત્માનું એ જ્ઞાન જે છે એ સ્વાભાવિક છે અને યુગપત દરેક વસ્તુને એ જાણી શકે છે. આ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્માની અંદર
જ્ઞાન નામનો ગુણ છે. પરબ્રહ્મ પરમાત્મા કોઈ પણ વસ્તુને એક સાથે જાણી શકે છે. ભૂતકાલીન વસ્તુ જે છે તેનું પણ એ જ્ઞાન ધરાવે છે, ભવિષ્યની અંદર જે વસ્તુ થવાની છે એનું પણ એ જ્ઞાન ધરાવે છે. અને એટલે જ માટે મુંડુક ઉપનિષદની અંદર 1:10 અંદર શ્રુતિ ભગવદી કહે છે યહ સર્વજ્ઞ સર્વવિદ, અર્થાત કે જે બધાને સ્વરૂપતઃ જાણે છે અને પ્રકારતઃ જાણે છે. એટલે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ એકાકી જ સર્વજ્ઞ છે, બીજા કોઈ પણ વ્યક્તિ સર્વજ્ઞ નથી. બધા જ પરબ્રહ્મ પરમાત્માની અગાડી પરતંત્ર છે. આ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્માના જ્ઞાન ગુણ વિશે વાત જે છે એ પૂર્ણ થાય છે. હવે આપણે પરબ્રહ્મ પરમાત્માના બલ નામના ગુણ વિશે થોડી વાત કરી. બલ એટલે શું? તો બલનો અર્થ કરતા શાસ્ત્રોકારો કહે છે કે સમસ્ત જગતને ધારવાનું સામર્થ્ય અથવા અનંત અંડોની ઉત્પત્તિ કરવા છતાં પણ પરિશ્રમનો અભાવ, એને બલ કહેવામાં આવે છે. પરબ્રહ્મ પરમાત્મા કોઈ પણ જાતના શ્રમ વગર ચેતન અચેતનને ધારણ કરી રાખે છે. કોઈ પણ વ્યક્તિ હોય એ અમુક કાળ પર્યંત જ કોઈ વસ્તુને ધારણ કરી શકે છે, પછી એની અંદર થકાવટ આવી જાય છે. પરંતુ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ અનંત કાળથી ચિદ અને અચિદને ધારણ કરી રાખે છે, છતાં પણ એમની અંદર શ્રમનો અભાવ છે. આ વાત જે છે એ બૃહદારણ્યક ઉપનિષદની અંદર 4:4-22 અંદર શ્રુતિ ભગવદીએ કહેલી છે. શ્રુતિ કહે છે એસ સેતુર વિધરણઃ, અર્થાત કે પરમાત્મા બધાને ધારણ કરવા વાળા સેતુ છે. કહેવાનું તાત્પર્ય એ કે પરબ્રહ્મ પરમાત્માની અંદર શ્રમનો અભાવ છે. એ અનંત કાળથી સંપૂર્ણ જગતને ધારણ કરી રહ્યા છે અને અનંત કાળ પર્યંત એ સંપૂર્ણ જગતને ધારણ કરશે, છતાં પણ એમની અંદર પરિશ્રમનો અભાવ છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ ગીતાની અંદર 15મા અધ્યાયના 17મા શ્લોકની અંદર કહે છે યો લોક ત્રયમાવિશ્ય વિભર્ત્યવ્યય ઈશ્વરઃ, અર્થાત કે જે અવ્યય ઈશ્વર ત્રણેય લોકમાં પ્રવેશ કરી તેને ધારણ કરે છે. ભગવાન સ્વામિનારાયણ પણ ગધડા મધ્યના 17મા વચનામૃતની અંદર કહે છે અને ભગવાન છે તે તો ક્ષેત્ર ને ક્ષેત્રજ્ઞ એ બેયના આશ્રય છે. અહીં આશ્રય શબ્દ જે છે એ ધારત્વ રૂપ જાણવાનું છે. ગધડા મધ્યના 21મા વચનામૃતની અંદર પરબ્રહ્મ પરમાત્મા પોતે કહે છે કે પરમેશ્વરને આધારે છે, જે શિશુમાર ચક્ર છે તે ભૂમંડલને આધારે છે અને પ્રજા સર્વે જેમ રાજાના આધારે છે તેમ. ગધડા મધ્યના 53મા વચનામૃતમાં ભગવાન કહે છે કે અનંત કોટી બ્રહ્માંડના આધાર છે. ગધડા પ્રથમના 52મા વચનામૃતમાં ભગવાન કહે છે અને વેદાંત શાસ્ત્ર છે તે ભગવાનને સર્વધાર કહે છે. આ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ સંપૂર્ણ જગતને ધારી રહ્યા છે, છતાં પણ એમની અંદર પરિશ્રમનો અભાવ છે. આ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્માની અંદર બલ નામનો ગુણ છે. હવે પરબ્રહ્મ પરમાત્માની અંદર જે ઐશ્વર્ય નામનો ગુણ જે છે તેની આપણે વાત કરીએ. ઐશ્વર્ય એટલે શું? કે જગતને સ્વતંત્રપણે સર્જવાપણું અથવા સર્વને નિયમન કરવાનું સામર્થ્ય, તેને ઐશ્વર્ય કહેવામાં આવે છે. પરબ્રહ્મ પરમાત્મા જે છે એ સ્વતંત્રપણે
સંપૂર્ણ જગતની ઉત્પત્તિ કરે છે અને એને નિયમનમાં રાખે છે. દેવતાઓ છે, ઋષિઓ છે, એ બધા જ પરબ્રહ્મ પરમાત્માની આજ્ઞાને શિરોધાર્ય કરે છે. કોઈ પણ વ્યક્તિ એમની આજ્ઞાથી વિરુદ્ધ જવા માટે સક્ષમ નથી, કારણ કે પરબ્રહ્મ પરમાત્માનું નિયમન રૂપ ઐશ્વર્ય જે છે એ બધાનું નિયમન કરે છે. શ્રુતિ ભગવદી જે છે એ પરબ્રહ્મ પરમાત્માને કહે છે એ સર્વેશ્વર, અર્થાત કે પરમાત્મા બધાનું નિયમન કરવા વાળા છે. ગીતાકાર પણ કહે છે ક્ષરાત્માના વિશતે દેવ એક, અર્થાત કે ક્ષરાક્ષરને એક જ દેવ નિયમે છે. ભગવાન સ્વામિનારાયણ પણ વચનામૃતની અંદર કહે છે, ગદડા પ્રથમના 64માં વચનામૃતમાં ભગવાન કહે છે કે સર્વના પ્રેરક છે, સ્વતંત્ર છે, નિયંતા છે, સકલ ઐશ્વર્ય સંપન્ન છે. લોયાના 18માં વચનામૃતમાં ભગવાન કહે છે કે અનંતકોટી બ્રહ્માંડના પતિ છે, રાજાધિરાજ છે, સર્વના નિયંતા છે, સર્વના અંતર્યામી છે. તે જ ભગવાન અનંત ઐશ્વર્ય અને અનંત શક્તિઓ સહિત ધરાતલ્લી ઉપર અવતાર ધારણ કરે છે. ગદડા અંત્યના 37માં વચનામૃતમાં પણ ભગવાન કહે છે કે એવી રીતના અનંત ઐશ્વર્ય યુક્ત એવા જે એ ભગવાન છે. આ પ્રમાણે ઐશ્વર્ય શબ્દ જે છે એ નિયંતાનો વાચક છે. કહેવાનું તાત્પર્ય એ કે પરબ્રહ્મ પરમાત્મા સ્વતંત્ર રૂપે અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ કરે છે અને એમને નિયમે છે, અર્થાત કે એનું નિયમન કરે છે. આ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્માની અંદર ઐશ્વર્ય નામનો ગુણ છે. પરબ્રહ્મ પરમાત્માની અંદર ચોથો વીર્ય નામનો ગુણ છે. વીર્ય શબ્દનો અર્થ કરતા શાસ્ત્રોકારો કહે છે કે જગત પ્રત્યે ઉપાદાન થવા છતાં પણ સ્વરૂપ સ્વભાવ વિશે વિકારનો અભાવ અથવા જગતના ધારણ નિયમનમાં અશિથિલતા, તેને વીર્ય કહેવામાં આવે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પરમાત્મા જગત પ્રત્યે ઉપાદાન થવા છતાં પણ અને બધાને ધારણ કરવા છતાં તથા નિયંત્રણ કરવા છતાં સર્વદા નિર્વિકાર છે. સર્વદા નિર્વિકાર રહેવાનું સામર્થ્ય જ એ વીર્ય ગુણ કહેવામાં આવે છે. જેમ કે લોકની અંદર કોઈ કાર્ય પ્રત્યે કોઈક વ્યક્તિ કરતા થાય છે તો તેનો દોષ લાગ્યા વિના રહેતો નથી. પરંતુ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ સમસ્ત કાર્ય પ્રત્યે કરતા થાય છે, તથાપિ તેમને કોઈ પણ જાતનો દોષ જે છે એ સ્પર્શ કરી શકતો નથી. અને આ વાત ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાની અંદર કહેલી છે. ભગવાન કહે છે તસ્યા કર્તારમપી મામ વેદ્ય કર્તારમ અવ્યયમ. આ પ્રમાણે પોતાના સ્વમુખે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ આ વાત કહી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણ પણ ગદડા પ્રથમના 41માં વચનામૃતમાં કહે છે કે ભગવાન તો અચ્યુત છે. અચ્યુત એટલે નિર્વિકાર છે, એની અંદર કોઈ પણ જાતનો વિકાર નથી. ગદડા પ્રથમ 62માં વચનામૃતમાં ભગવાન કહે છે કે સર્વના કરતા જાણે અને એ સર્વના કરતા છતાં પણ નિર્લેપ છે. ભગવાન સર્વ પ્રકારે નિર્બંધ છે અને ચાહાય તે કરવાને સમર્થ છે. લોયાના 12મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે શ્રી કૃષ્ણ તો અગ્નિની પેઠે તેજસ્વી છે. તે જે શુભ અશુભ ક્રિયા કરે તે સર્વ ભસ્મ થઈ જાય છે. એવી રીતે ભગવાનને નિર્લેપ જાણે. કહેવાનું તાત્પર્ય ભક્તો એટલું જ છે કે પરબ્રહ્મ પરમાત્મા જે છે
એ દોષ સ્થાનની અંદર રહેવા છતાં પણ એમને કોઈ પણ જાતનો દોષ લાગતો નથી. જેમ કોઈક વ્યક્તિ કોલસાની ખાણની અંદર ગયો હોય તો એને એના શરીરની ઉપર ડાઘ લાગ્યા વગર રહે નહીં, પરંતુ પરબ્રહ્મ પરમાત્મા તો એ કોલસાની ખાણની અંદર પણ રહેલા છે, છતાં પણ એમને ડાઘ લાગતો નથી. પરબ્રહ્મ પરમાત્મા જળ અને ચેતનની અંદર અંતર્યામી રૂપે રહેલા છે, છતાં પણ જળ કે ચેતનના કોઈ પણ જાતના દોષ જે છે એ પરબ્રહ્મ પરમાત્માને સ્પર્શ કરી શકતા નથી. એનું કારણ કે પરબ્રહ્મ પરમાત્માની અંદર આ વીર્ય નામનો ગુણ છે. વીર્યનો અર્થ શુક્ર નથી લેવાનો. વીર્યનો અર્થ અહીં જે આપણે વ્યાખ્યા કરી ગયા તે પ્રમાણે છે કે જગત પ્રત્યે ઉપાદાન થવા છતાં પણ સ્વરૂપ સ્વભાવ વિશે વિકારનો અભાવ, કોઈ પણ જાતનો વિકાર નહીં. પરબ્રહ્મ પરમાત્મા પોતાના શરીર દ્વારા સંપૂર્ણ જગતનું ઉપાદાન થાય છે. વિકાર જે છે એ કેવલ શરીરની અંદર આવે છે. સંપૂર્ણ જગત જે છે એ પરબ્રહ્મ પરમાત્માનું શરીર છે. પરમાત્મા સંકલ્પ કરે છે તદેક્ષર એકોહમ બહુશ્યામ પ્રજાયાય, અને સંકલ્પ થતા અર્થાત નિમિત્ત થતા જગતના કાર્યનો પ્રારંભ થાય છે. તો જગતના કાર્યનો પ્રારંભ થાય છે. પરબ્રહ્મ પરમાત્મા એ જગતની અંદર અંતર્યામી રૂપે રહ્યા છે, છતાં પણ એ શરીરી પરમાત્માને કોઈ પણ જાતનો દોષ લાગતો નથી, કારણ કે વિકાર જે છે એ એમના શરીરની અંદર થાય છે, અને શરીરના વિકાર સાથે શરીરને કોઈ પણ જાતનો લેવા દેવા નથી. આ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્માનો વીર્ય નામનો ગુણ છે. પરબ્રહ્મ પરમાત્માની અંદર પાંચમો ગુણ છે શક્તિ, જેનો અર્થ થાય છે કે જગત પ્રત્યે ઉપાદાન ભાવ અથવા અઘટિત ઘટના સામર્થ્ય, તેને શક્તિ કહેવામાં આવે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે કાર્ય અન્યથી કોઈ પણ પ્રકારે ઘટિત નહીં થઈ શકે તે કાર્યને પણ પરબ્રહ્મ પરમાત્મા પોતાના સામર્થ્યથી સહજ જ કરી શકે છે, અને આને જ અઘટિત ઘટના સામર્થ્ય કહેવામાં આવે છે. ભગવાન સ્વામિનારાયણ લોયાના 18મા વચનામૃતમાં કહે છે કે તે જ ભગવાન પોતે અનંત ઐશ્વર્ય ને અનંત શક્તિએ સહિત મત્સ્ય કચ્છાદિક રૂપને ધારણ કરે છે. અહીં શક્તિ શબ્દ આવે છે. ગધડા મધ્યના 64મા વચનામૃતની અંદર ભગવાન શ્રી હરિ કહે છે કે અને જે ભગવાનની યોગ માયા એ કરીને 50 કરોડ યોજન જે પૃથ્વીનું મંડળ છે તે પ્રલય કાળને વિશે પરમાણુ રૂપ થઈ જાય છે, અને પૃથ્વી પાછી સૃષ્ટિ કાળને વિશે પરમાણુમાંથી 50 કરોડ યોજન થાય છે, અને ચોમાસું આવે છે ત્યારે ગાજવીજને મેઘની ઘટા થઈ આવે છે. એ આદિક સર્વે ઐશ્વર્ય એ ભગવાનની યોગ માયા એ કરીને થાય છે. આથી પરબ્રહ્મ પરમાત્માની અદ્ભુત શક્તિતા જે છે અહીં કહેવાય છે. કહેવાનું તાત્પર્ય એ કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ અશક્ય લાગતું કાર્ય પણ કરવાને અર્થે સક્ષમ છે. આ સંબંધની અંદર એક દ્રષ્ટાંત જે છે એ અવલોકન કરવા યોગ્ય છે. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના ઉત્તરાર્ધની અંદર એક પ્રસંગ આવે છે. દ્વારકાની અંદર એક બ્રાહ્મણ રહેતો હતો. હવે આ બ્રાહ્મણ જે છે એના ઘરે જ્યારે પણ એની ભાર્યા પ્રસૂતિ કરે ને એટલે એનો બાળક જે છે એ મૃત્યુ પામે, એક પછી એક
આ બ્રાહ્મણના 10 બાળકો જે છે મૃત્યુ પામેલા છે. અને આ બ્રાહ્મણ પોતાના બાળકનું શબ લઈને રાજદ્વાર પર આવે અને ત્યાં મૂકી દે અને કહે કે અમે તો અમારા જીવનની અંદર કોઈ પણ પાપ કરેલું નથી, રાજાના દોષને લઈને આ મારો બાળક જે છે એ મૃત્યુ પામે છે. આ પ્રમાણે કહીને એ ચાલ્યો જાય. 11માં 10મો બાળક જે છે એ મૃત્યુ પામ્યો. તે વખતે દ્વારકાની અંદર અર્જુનજી ઉપસ્થિત હતા. બ્રાહ્મણની આ પ્રમાણેની વાત સાંભળી અર્જુનજી કહે છે કે હવે તારે ત્યાં જ્યારે 11મા બાળકની પ્રસૂતિ થાય ને ત્યારે તું મને કહેજે, હું આવીને બાળકની રક્ષા કરીશ. જ્યારે 11મા બાળકની પ્રસૂતિ થવાની હતી એટલે અર્જુનજીને પેલો બ્રાહ્મણ બોલાવવા માટે આવે છે ને અર્જુનજી ત્યાં જાય છે અને આખા ઘરને એ પોતાના બાણના પિંજરાથી ઢાંકી દે છે. છતાં પણ પેલા બાળકનો કાળ આવી જાય છે અને બાળકનું મૃત્યુ થઈ જાય છે. એટલે પેલો બ્રાહ્મણ જે છે એ અર્જુનને ખૂબ ખરી ખોટી સંભળાવે છે. અર્જુનજીએ પ્રતિજ્ઞા લીધેલી હતી કે જો હું તારા બાળકને ન બચાવું તો હું મારો દેહ જે છે એ અગ્નિને સમર્પિત કરી દઈશ. હવે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ભક્તનું આ પ્રમાણેનું અનિષ્ટ તો જોઈ નહીં શકે એટલે એવો પોતાના દિવ્ય રથની ઉપર બિરાજમાન થાય છે અને અર્જુનજીને કહે છે કે તું પણ મારી સાથે બેસી જા. અને પછી પરબ્રહ્મ પરમાત્મા 7 સમુદ્ર 7 પર્વતો લોકાલોક પર્વતને ઓળંગીને માયાના તમની અંદર પ્રવેશ કરી ભૂમા પુરુષના લોકમાંથી એ બાળકો જે છે લઈ આવે છે. હવે આ પ્રમાણેનું સામર્થ્ય જે છે એ કોની અંદર હોવાનું? એ કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્માની અંદર જ હોવાનું, કારણ કે એમની અંદર શક્તિ નામનો ગુણ છે જે અસંભવિત કાર્ય પણ જે છે એ કરવાને અર્થે સક્ષમ છે. આ પ્રમાણે ભક્તો પરબ્રહ્મ પરમાત્માની અંદર 5મો ગુણ જે છે એ શક્તિ નામનો છે. ભગવાનની અંદર 6ઠ્ઠો ગુણ જે છે એ તેજ નામનો ગુણ છે. તેજ ગુણની વ્યાખ્યા કરતા મહાત્માઓ કહે છે કે સહકારીની અનઅપેક્ષા તેને તેજ કહેવાય, અથવા તો પરાભિભવ સામર્થ્ય તેને તેજ કહેવામાં આવે. અર્થાત કે પરબ્રહ્મ પરમાત્મા કોઈ પણ કારણની અપેક્ષા રાખ્યા વિના મોટા મોટા બલશાલીઓને પણ પરાભૂત કરી દે છે. બીજાને પરાભૂત કરીને દબાવી રાખવાનું સામર્થ્ય જે છે તેને તેજ ગુણ કહેવાય છે. આ સંબંધની અંદર ભગવાન શ્રી કૃષ્ણના અવતાર કાળનો એક પ્રસંગ જે છે એ અવલોકન કરવા યોગ્ય છે. ભગવાન શ્રી કૃષ્ણની ઉંમર જ્યારે 11 વર્ષની હતી અને ત્યારે એવો મથુરા જાય છે અને મથુરાની અંદર રંગમંચની અંદર એ મોટા મોટા મુષ્ટંડ એવા ચાણૂર છે, મુષ્ટિક છે, એને પણ ઉચકીને પટકી દે છે. 11 વર્ષના બાળકની ઉંમર કેટલી હોય અને એની અંદર બળ કેટલું હોય. અને પેલા સામે જે હતા કંસના પહેલવાનો એ તો એટલા બધા પ્રચંડ તાકાત વાળા હતા કે જેની કોઈ વાત નહીં. છતાં પણ પરબ્રહ્મ પરમાત્માએ એને ક્ષણ માત્રની અંદર ધરાશાયી કરી દીધા. કહેવાનું તાત્પર્ય એ છે કે પરાભિભવ સામર્થ્ય જે છે તેને તેજ કહેવાય છે. આ ગુણ દ્વારા પરબ્રહ્મ પરમાત્મા જે છે એ મોટા મોટા બલશાલીઓને પણ પરાજિત કરી દે છે. પરબ્રહ્મ પરમાત્મા જે સ્થાનની ઉપર બિરાજમાન હોય ત્યાં બધાના જ તેજને એ હરી લે છે અને પોતે અદ્વિતીયપણે પ્રકાશમાન થાય છે. કારણ કે એ પરબ્રહ્મ પરમાત્માની અંદર તેજ નામનો ગુણ છે.
ભગવાન સ્વામિનારાયણ પણ ગધડા પ્રથમના 63મા વચનામૃતમાં કહે છે કે આવું ઐશ્વર્ય અને તેજ. લોયાના 13મા વચનામૃતમાં ભગવાન કહે છે કે અતિ તેજસ્વી છે. ગધડા પ્રથમ 56મા વચનામૃતની અંદર ભગવાન કહે છે કે સૂર્ય ચંદ્રાદિક સર્વના પ્રકાશના દાતા છે. કારણ કે પરબ્રહ્મ પરમાત્માની અંદર તેજ નામનો ગુણ છે. આ પ્રમાણે ભક્તો ભગવાનના તેજ ગુણની વાત જે છે એ પૂર્ણ કરી. ભક્તો પરબ્રહ્મ પરમાત્માની અંદર જે આ 6 ગુણ છે, જ્ઞાન, બલ, ઐશ્વર્ય, વીર્ય, શક્તિ અને તેજ, આ 6 ગુણ જે છે એ સૃષ્ટિની ઉત્પત્તિ કરવાની અંદર સૌથી મહત્વના છે. અને આના દ્વારા જ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરે.